ઉત્તરાણ પોલીસે 7 મહિલા જુગારીઓને ઝડપી પાડી 1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. સુરત શહેરમાં જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના અભિયાન અંતર્ગત ઉત્તરાણ પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાણના ઉમરાગામ સ્થિત રાધે રેસિડેન્સીના એક મકાનમાં ચાલતા 3 પત્તીના જુગાર પર દરોડો પાડી 7 મહિલાઓને ઝડપી પાડી કુલ 1,22,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી લખધીરસિંહ ઝાલા તથા એસીપી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ ઉત્તરાણ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ એચઆર ગોસ્વામી અને સેકન્ડ પીઆઈ એનજી પટેલની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે રાધે રેસિડેન્સી, મકાન નંબર 214 ખાતે મહિલાઓને ભેગી કરી રૂપિયાની હારજીતનો 3 પત્તીનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 7 મહિલાઓને રંગે હાથ ઝડપી લીધી હતી. પોલીસે સ્થળ પરથી ગંજીપાનાના 52 પત્તા, દાવ પરના રોકડા રૂપિયા, આરોપીઓ પાસેથી મળેલા રોકડા નાણાં, 6 મોબાઈલ ફોન સહિત કુલ 1,22,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 1, પદ્મબાર ખર્વ, 10 અબજ 6,52,60,856 ભાગ્યા 2026 હેઠળ જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ઝડપાયેલી કેટલીક મહિલાઓ સામે અગાઉ પણ જુગારના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર સફળ કામગીરી ઉત્તરાણ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ એચઆર ગોસ્વામી, સેકન્ડ પીઆઈ એનજી પટેલ, પીએસઆઈઆરડી ધાધલ તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ટીમવર્કથી પાર પાડી હતી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.